ભુજમાં તપસ્વીઓનો ભવ્ય વરઘોડો 400 દિવસના તપ પૂર્ણ થતા પારણા ઉજવાયા। અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરીશ્વરજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના રજત વર્ષી તપની અનુમોદના અર્થે ભુજમાં 58 તપસ્વીઓ તથા સાધુ સાધ્વી ભગવંતોએ વર્ષી તપના પારણા કર્યા હતા। અખિલ ભારત અચલ ગચ્છ વિધિપક શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે ભુજ અચલ ગચ્છ જૈન સંઘ આયોજિત વર્ષી તપ પારણોત્સવ પ્રસંગે તપસ્વીઓનો વરઘોડો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબ આદિ શ્રમણી વૃંદ શુભ પાવન નિશ્રામાં વાણિયાવાડ ડેલામાં આવેલ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયેથી વાજતે ગાજતે નીકળ્યું હતું। બેન્ડ પાર્ટી અને શણગારેલી બગીઓ વરઘોડાનું મુખ્ય આકર્ષક કેન્દ્ર બન્યા હતા। ભાવેશભાઈ વોરા, મહેન્દ્રભાઈ શાહ, ભરતભાઈ શાહ, પીસી શાહ, ચંદ્રકાંતભાઈ વોરા, દીપકભાઈ શાહ, ભરતભાઈ સિંહ શાહ, રાજેશ શાહ, હર્ષદ શાહ, તેજભાઈ શાહ, પુનિતભાઈ શાહ, કમલ નયન મહેતા, રજનીભાઈ પટવા, એલબી શાહ, માંડવી અચલ ગચ્છ સંઘ પ્રમુખ મયુરભાઈ શાહ, ગિરીશ છેડા, પ્રકાશ ગાંધી, દીપક લાલન, પ્રબોધ મુનવર, કિરીટ શાહ, અતુલ શાહ, હીરાચંદ છેડા, ગૌતમ શાહ, કલ્પેશ શાહ, પ્રફુલ્લ નાગડા તથા સાતે સંઘના આગેવાનો અને શ્રાવક શ્રાવિકાઓના વરઘોડામાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા। હસ્તિનાપુર નગરીનો લાભ માતૃશ્રી ભાગ્યવંતીબેન અમૃતલાલ માવજી ઘીવાલા પરિવારના હસ્તે રીટાબેન ચંદ્રગાય શાહ ભુજ ગાંધીધામ પરિવારે લીધો હતો। શ્રેયાંશ કુમાર બની ઈસુ રક્ષના પારણા કરાવવાનો લાભ અનિરકા તથા રીચાબેન દર્શિતભાઈ દેસાઈ યુએસએ પરિવારના હસ્તે, ઇન્દિરાબેન મગનલાલ શાહ પરિવાર વર્ધમાનનગર કચ્છ વિશ્રુતિ સુરેશભાઈ શાહ વર્ષી તપની અનુમોદના અર્થે લીધેલ ઈક્ષુ રક્ષથી તપસ્વીઓને વર્ષી તપના પારણા કર્યા હતા। સકલ જૈન સંઘ આમંત્રિત મહેમાનોનું નવકારથી નવકારશી જમણ બપોરે સામૂહિક વર્ષી તપ આરાધકો દ્વારા જૈન ગુર્જરવાડી ભુજ મધ્યે યોજાયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ।